રાજકોટમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો 80,000થી વધુ વિદ્યાર્થીઓ સાથે ભવ્ય પ્રારંભ થયો છે. ન્યૂ એરા સ્કૂલ ખાતે કલેક્ટર ઓમ પ્રકાશે વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી ડર વગર પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લામાં 46,000થી વધુ ધોરણ 10ના અને 33,000થી વધુ ધોરણ 12ના વિદ્યાર્થીઓ આજે પરીક્ષામાં બેઠા છે. શાળાઓમાં પેન અને મીઠાઈ આપી સ્વાગત કરાયું તો સુરક્ષા માટે સઘન ચેકિંગ બાદ જ વર્ગખંડમાં પ્રવેશ અપાયો. શિસ્ત અને સ્નેહના વાતાવરણમાં રાજકોટના ભવિષ્યના ઘડતરના આ મહત્વના પગથિયાનો મંગલારંભ થયો છે. આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ માત્ર કોઈ સામાન્ય પરીક્ષા નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો એક મહત્વનો પડાવ છે. અહીં પાછળ તમે વિદ્યાર્થીઓને જોઈ શકો છો. અહીં બોર્ડ દ્વારા કડક વ્યવસ્થા કરવામાં પણ આવેલી છે. આપણા વિદ્યાર્થીઓ સાથે વાત કરીને જાણીએ કે તે લોકો શું અનુભવી રહ્યા છે. શું નામ છે આપનું? ક્રિશા ભાલોડિયા. ઓકે, આજે તમારું પહેલું પેપર છે. તમને શું અનુભવ થઈ રહ્યો છે? બધી વાંચ્યું તો છે એટલે ઇઝી જઈશે એવું છે. સૌથી અઘરો લાગતો વિષય કયો? મેથ્સ. કોઈ અઘરા વિષય માટે ખાસ સ્ટ્રેટેજીથી કામ કરો છો તમે? એટલે પ્રેક્ટિસ ને બધું કરીએ છીએ મેથ્સમાં ને એમાં બધા ચેપ્ટર્સ વાઇઝ, અને સ્કૂલે પણ બોલાવે છે અમે. શું નામ આપનું? હેલી ગોડાસરા. પરીક્ષા આપવા તમે આજે અહીંયા આવ્યા છો, કેવી તૈયારી છે તમારી? બહુ જોરદાર છે તૈયારી બધી. ડર લાગી રહ્યો છે કે આત્મવિશ્વાસ? આત્મવિશ્વાસ પૂરેપૂરો. ખુશી ખંભાઈતા. તમે આજે અહીંયા પરીક્ષા આપવા આવ્યા છો, કેવી તૈયારીઓ છે? ખૂબ સરસ. ઓકે, અને મોબાઈલ અને ઇન્ટરનેટથી હમણાં જ્યારે દૂર રહ્યા છો પરીક્ષા દરમિયાન, એ કેવું અઘરું લાગ્યું? એવું કંઈ અઘરું ન લાગ્યું. અમારા ઘરમાં આમથી બહુ અલાઉડ નથી. બને ત્યાં સુધી ઘરમાં શાંતિ રહે એના માટે, અને એને પર્સનલ પોતાનો રૂમ આપી દીધો છે, એટલે એની જાતે એને વાંચ્યા રાખે અને શાંત વાતાવરણ રાખીએ છીએ ઘરનું. બહુ મસ્ત ફીલ થાય છે અને સારું. મેં દિવસમાં 4 કલાક નીંદ કરી છે અને 5 વાંચન કર્યું છે. અત્યારે થોડીક વાર વાંચું, પછી 5-10 મિનિટનો બ્રેક કરું, પછી એમાં થોડીક વાર ટીવી જોઉં, પછી પાછું વાંચવા જ બેસી જાઉં. મોબાઈલના સાઈડમાં કબાટમાં મૂકી દેવાનો, બંધ કરીને સ્વિચ ઓફ કરીને, ખોલવાનો જ નહીં. હા, હરોજ સવારે દિવસમાં 3-4 પેપર આખો દિવસ લખવાના નહીં બધા. જે 1 વર્ષથી સખત એ લોકો મહેનત કરી રહ્યા છે અને આજ એનું એક કામ કે રિઝલ્ટ મૂકવાનું છે, ત્યારે અમે પણ અમારા બાળકોની જેમ જ એ લોકોનું બહુ જ સરસ વેલકમ કરશી. નાનો એવો ડાન્સ પરફોર્મન્સ છે જેથી કરીને રિલેક્સ મૂડમાં આવી જાય, સાયલેન્ટ મ્યુઝિક છે જેથી કરીને રિલેક્સ થઈ જાય, અને બધી જ વ્યવસ્થા A to Z એ લોકોના ક્લાસ સુધી પહોંચાડવામાં આવે છે. એ લોકો ક્લાસમાં એન્ટર થયા પછી પણ માહોલ એકદમ શાંત રાખવામાં આવે છે, જેથી કરીને એ લોકોને જરા પણ ઇલ ટ્રીટ ફીલ ન થાય, ટેન્શનમાં ન આવે, અને આખા વર્ષની મહેનતનું એ એકદમ સરસ રીતે પેપર ઉપર ઓનપુટ કરી શકે. ખરેખર 100% જ આવશે. જેમ અમે અમારા બાળકોને મહેનત કરાવીએ છીએ એવી જ રીતે બધા સ્કૂલવાળા કરાવતા જ હોય, અને બધાને આશા છે કે ખરેખર આ વર્ષનું રિઝલ્ટ એકદમ સરસ 100% આવશે. બહુ જ સરસ વ્યવસ્થા છે. ઓલમોસ્ટ બધી જ લોબીમાં, ઇવન વોશરૂમની બહાર, રૂમમાં, લોબીમાં બધી જ જગ્યાએ CCTV કેમેરા અવેલેબલ છે, અને કન્ટિન્યુઅસલી ઓનલાઈન ગાઈડ કરે છે. ડોન્ટ બી નર્વસ નહીં થાવ. તમે જેટલી પણ મહેનત કરી છે ને કાફી છે. બહુ જ સરસ કર્યું છે. એકદમ કોન્ફિડન્ટલી જેટલું આવડે છે એટલું લખી નાખો, એન્ડ યુ વિલ ગેટ સક્સેસ. સ્ટુડન્ટ્સ ખૂબ સારી પ્રિપરેશન કરી છે આખા વર્ષમાં, અને અત્યારે સ્ટુડન્ટ્સને આ જ મેસેજ આપીએ છીએ કે આપ જ્યારે આખા વર્ષ ખૂબ સરસ મહેનત કરી હોય તો અત્યારે તણાવ લેવાનું કોઈ રીઝન બનતું નથી. આ બાળકોના મૂડના લાઇટ કરવા માટે સ્કૂલ દ્વારા પણ એક ખૂબ સારી રીતે અને વેલકમનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સાથે સિનિયર ઓફિસર્સ અને સ્કૂલના મેનેજમેન્ટના ટીચર્સ વગેરે પણ બાળકોને અત્યારે ઉત્સાહવર્ધન કરે છે, અને મને એવું લાગે છે કે બાળકોનો કોન્ફિડન્સ ખૂબ સારો છે. અત્યારે માહોલ બહુ લાઇટ થઈ ગયું છે, અને મને એવું લાગે છે બાળકો ખૂબ સારી રીતે એક્ઝામ આપશે અને આનું ખૂબ સારું રિઝલ્ટ આવશે. બાળકોને મેસેજ આપવા માંગીએ છીએ કે આ 10thનો એક્ઝામ જે છે આ જીવનની ઘણા બધા ચેલેન્જીસ આવવાના છે, આનો એક પ્રથમ પડાવ છે, આ કોઈ અંતિમ લક્ષ્ય નથી, અને જેથી આ તમને ભવિષ્યની ચુનૌતીઓનો પ્રિપેર કરવા માટેનું એક પ્રથમ સીડી કહી શકાય. અમે ખૂબ જોશથી, ખૂબ કોન્ફિડન્સથી આગળ વધો અને ખૂબ સારું રિઝલ્ટ આવશે. હું તમામ બાળકોને આના ભવિષ્યના ઉત્તમ રિઝલ્ટની કામના કરું છું, અને સાથે વાલીઓને પણ અશ્યોર કરવા માગું છું કે જિલ્લા વહીવટીતંત્રે ખૂબ સારી રીતે ઘણી બધી સિરીઝ ઓફ મિટિંગ્સ લઈને એક્ઝામ ખૂબ શાંતિપૂર્ણ
ખૂબ જ ભયમુક્ત તણાવમુક્ત માહોલમાં કન્ડક્ટ થાય આને માટે એફર્ટ્સ કરવામાં આવે છે. જે પણ સેન્સિટિવ કેન્દ્ર લાગતા હોય ત્યાં ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસર્સ અપોઇન્ટ કરીને અને આ કેન્દ્ર ઉપર સુપરવિઝન થાય આને માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે. PGVCL, પોલીસ, વોટર સપ્લાય, એડમિનિસ્ટ્રેશનના ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સે પણ પોતાનો ખૂબ સક્રિય ભાગીદારી નિભાવી છે અને આ ખૂબ સારું આપણું એક્ઝામ કન્ડક્ટ થશે અને બાળકોનો પણ ખૂબ સારું રિઝલ્ટ આવવાને માટે શુભકામના આપું છું. ધન્યવાદ.